સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ. આજે મારે એ ગયા એપિસોડની જે વાત હતી, બાબા સાહેબે જે પુસ્તક લખ્યું હતું, વોટ્સ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધ અનટચેબલ, એ પુસ્તકની આગળ વાત કરવાની હતી. એ પુસ્તક બાબા સાહેબે જે પુસ્તક લખ્યું છે એનું હિન્દી ભાષાંતર થયું છે. વોલ્યુમ નંબર 16, બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર સંપૂર્ણ વાગ્મય, ખંડ 16, कांग्रेस एवं गांधी ने अस्पृश्य के लिए क्या किया, ये पुस्तक 16 नंबर पुस्तक एनी આજે થોડી આગળ પાછી વાત કરવાની છે. આ પુસ્તકની મારે વાત કરવાની હતી. આ પુસ્તક 400 પાનાનું પુસ્તક છે. આના ઉપર આખા મહિનાઓ જઈ શકે એટલું બધું લાંબુ બાબા સાહેબે લખ્યું છે. પણ આપણે પુસ્તકના આમાં શું ખાસ 2-4 મુદ્દાઓ છે એની આપણે વાત કરીએ છીએ. એટલે બાબા સાહેબે આ પુસ્તક 400 પાનાનું પુસ્તક લખ્યું. કોંગ્રેસ અને ગાંધીએ અસ્પૃશ્યો માટે શું કંઈ કર્યું એને આપણે 400 પાનાનું પુસ્તક લખી નાખ્યું છે. તમે વાંચો એટલે ખ્યાલ આવી જાય કે બાબા સાહેબે 1917થી માંડી 1945 સુધી જે કોંગ્રેસે અને ગાંધીએ અસ્પૃશ્યનું જે નુકસાન કર્યું છે એના વિશે બાબા સાહેબ વાત લખી છે. તો એ છતાં ગાંધી ભક્તો, અંધભક્તો એ કોંગ્રેસમાં જોડાયેલા છે. એવા કાં તો લોકો ગઈ વખતે મેં કહેલું કે આ કોંગ્રેસના ગાંધીઓ તો અંગ્રેજના H.N. બેલ્સફોર્ડ, એક ફોરેનના વ્યક્તિ, એના દ્વારા પણ જૂઠાણા ચલાયા કે કોંગ્રેસના ગાંધીએ અસ્પૃશ્યનું બહુ ભલું કર્યું છે. બરાબર. એટલે બાબા સાહેબ કોઈથી ગાંજા જાય નહોતા. બાબા સાહેબ 400 પાનાનું પુસ્તક લખી નાખ્યું. બાબા સાહેબે થોટ્સ ઓન પાકિસ્તાન નામનું એના ઉપર પુસ્તક લખી નાખ્યું. એ 400-500 પાનાનું પુસ્તક લખી નાખ્યું. કહેવાનો ભાવ છે, બાબા સાહેબ જે પણ વિષય ઉપર લખે તો એનું ઊંડાણમાં પુરાવા સાથે લખે. આ વોલ્યુમ આપણે અત્યારે વાત ચાલી છે. બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર જીવન और चिंतन ભાગ 9, ચાંગદેવ ભવનનો ખેરમોડે. આ પુસ્તકની વાત આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ. આ પુસ્તક બહુ મહત્ત્વનું એટલા માટે છે કે આ પુસ્તકની અંદર બાબા સાહેબની બધી પાછળની બધી વાતો છે કે જે 1935ની આજુબાજુની પછી એ બધી વાતો આમાં આવી છે. એટલે આ પુસ્તક હજુ ઘણું લાંબુ ચાલવાનું છે. એટલે મારું જે કહેવાનું છે કે બાબા સાહેબ એવા વ્યક્તિ હતા, એ કોઈ નથી ગાંજા જાવેના. અને જે લેખક હોય, વોલ્ટેર એમ કહે છે, લેખક કદી ઝૂકે નહીં. વોલ્ટર નામનો જે ચિંતક છે એ કે દુનિયા થાય, લેખક કદી ઝૂકે નહીં. બરાબર. અને એટલે ચંદ્રકાંત બક્ષી કહે છે કે ઇતિહાસનું હાસ્ય ક્રૂર છે. આજે જ્યારે કોંગ્રેસની વિરુદ્ધમાં બોલતો હોય, ગાંધીની વિરુદ્ધ બોલતો હોય તો લોકોને એમ થતું હશે કે આ અત્યારે તો ભાજપ સત્તા પર છે અને આ બધી વાતો આ બોલી રહ્યા છે. તો ઇતિહાસની વાત છે, ઇતિહાસની વાતમાં તો કશું ફેરફાર થઈ શકે નહીં. જે ઇતિહાસમાં થયું છે એટલે ઇતિહાસનું હાસ્ય ક્રૂર છે. તમને એમ લાગે કે આ અસર છે પણ એ ક્રૂર છે. કારણ કે જે સત્ય છે સત્ય તમારે કહેવું જ પડે. હવે બાબા સાહેબ ગાંધીજી અને કોંગ્રેસના જે ટીકાકારો છે એ બાબા સાહેબ જે ઘણી ટીકાઓ કરનારા કરી હશે, બરાબર. પણ એમના જે ટીકાકારો છે એમના લખાણોમાં કોઈ ઊંડાણ નહીં હોતું. લખે ખરા પણ ઊંડાણ નહીં. કારણ કે શું, એમાં સબસ્ટન્સ ના હોય. એમના લેખોમાં ગંભીરતા ના હોય. ઇવન એમના લેખોમાં પ્રમાણિકતા પણ ના હોય. ફક્ત કલ્પનાઓથી ભરપૂર ગાંધીજી કોંગ્રેસની ટીકા કરી હશે, બરાબર. એની સામે બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ પુસ્તક લખ્યું છે તે લખાણમાં એનું ઊંડાણ છે, ડેપ્થ છે એની અંદર, બરાબર. પછી એમની અંદર ગંભીરતા, સિરિયસનેસ છે એની અંદર. પછી પ્રમાણિકપણે બધા મુદ્દાઓ લખ્યા છે, સંશોધનાત્મક, બરાબર. અને એમાં કોઈ કલ્પનાઓ નથી, બધી સાચી વાતો લખી છે. અને એ જે લખ્યું સંશોધનાત્મક એની લાંબા ગાળા સુધી અસર રહે એવું લખ્યું છે એમને. અને એમના લખાણો એવા છે કે ઐતિહાસિક તથ્યોથી ઓતપ્રોત છે, ઐતિહાસિક ઘટનાઓથી ઓતપ્રોત છે. એવું બાબા સાહેબે આ પુસ્તક લખ્યું છે, બરાબર. વોટ કોંગ્રેસ અને ગાંધી હેવ ડન ટુ ધ અનટચેબલ. એટલે બાબા સાહેબ કે આ બધા જે કોંગ્રેસ ગાંધીજીની વિરુદ્ધમાં જે પુસ્તકો જે લખ્યા, લેખો લખ્યા, પુસ્તક લખ્યા, એની સામે બાબા સાહેબ પુસ્તક એ અદ્વિતીય પુસ્તક.
હા, અને બાબા સાહેબ પછી એવો નહીં, બાબા સાહેબ પોતાની ભૂલો તો સ્વીકારે છે, એવું નથી નહીં સ્વીકારે. એમને એમના પુસ્તકમાં નિખાલસતા પણ બતાવી છે. એમને સ્વામી સદાનંદ, પછી સરદાર વલ્લભભાઈ પટેલ, પછી મોતીલાલ નહેરુ, એમની સાથે અને આ જે કોંગ્રેસ છે એ કોંગ્રેસ અસ્પૃશ્યતા નિવારણ બાબતે કોંગ્રેસ સાથે 1922માં જે પત્ર વ્યવહાર થયો, એ પત્ર વ્યવહારના અનુસંધાનની અંદર સ્વામી સદાનંદે બાબા સાહેબનો ઘોર વિરોધ કર્યો. બાબા સાહેબનો એમને વિરોધ કર્યો સ્વામી સદાનંદે. સરદાર પટેલ, મોતીલાલ નહેરુ અને એ જ અસ્પૃશ્યતા નિવારણ બાબતે બાબા સાહેબ જે પત્ર વ્યવહાર કરે છે એનો વિરોધ કર્યો. તો વિરોધ કર્યો તો સામાન્ય રીતે શું કે વિરોધમાં કોઈ લખે નહીં પોતાના પુસ્તકની અંદર. પણ બાબા સાહેબ એવા નહોતા. બાબા સાહેબે પરિશિષ્ટ ટેકની અંદર આ વાત લખી છે. બીજા લેખકો લખે નહીં, બીજા લોકો પોતાની વાવા જ કરે. ત્યાં બાબા સાહેબ પોતાની એમની ઘોર ટીકાથી છતાં અમે એની અંદર આ પુસ્તકમાં લખ્યું છે. બરાબર. અને તમે જુઓ કે આ જે પુસ્તકો છે, પુસ્તક લખ્યું બાબા સાહેબ, એ પુસ્તકમાં કેટલી બધી મહેનત કરી છે, કેટલું બધું એમને બધું કલેક્શન અને કેટલું બધું ધ્યાન રાખ્યું છે કે બધું એક એમના મુદ્દાઓ બધાના એક પાના નંબર સાથે કયા પુસ્તકોમાં કઈ જગ્યાએ ફોટોગ્રાફ આ તે બધું કલેક્ટ કર્યું છે. ગાંધી, કોંગ્રેસ અને જે હિન્દુઓ છે એ છે ને દલિતોનું, અસ્પૃશ્યનું ભલું કરવાનો ઢોંગ કરે છે, અને લોકોને, વિશ્વને ભ્રમિત કરે છે. બરાબર. એવી વાતો ફેલાવે છે કે અમે આ અસ્પૃશ્યનું બધું બહુ વસ્તુઓ માટે કામ કરીએ છીએ. બરાબર. અને એ બધું જે વિશ્વને ભ્રમિત કરે છે અથવા અસ્પૃશ્યોને એના કામ કરવાનું જે ઢોંગ કરે છે, એને બાબા સાહેબ ઉજાગર કર્યું છે આ પુસ્તક દ્વારા. બાબા સાહેબ ઉજાગર કર્યું કે આ પુસ્તક એ ગાંધી અને કોંગ્રેસે દલિતોનું, અસ્પૃશ્યનું ભલું કર્યું નથી. એ વાત એ બાબા સાહેબ ઉજાગર કરે છે. વિશ્વના જ્યારે લોકો વાંચતા છે, આ પુસ્તક વાંચે, ત્યારે એમને લાગે કે ના આ છે ને આ બધા ખોટા છે, આ અમને ખોટું અમને કરે છે. H.N. બેલ્સફોર્ડે તો અંગ્રેજ હતો ને એમને તો વિશ્વની અંદર લખ્યું કે આ કોંગ્રેસ અને ગાંધી દલિતોનું ભલું કરે છે, એવી વાતો ફેલાયેલી. એ ખોટી વાત હતી. એટલે તમે જુઓ કે બાબા સાહેબ એવા વ્યક્તિ હતા કે તથ્યથી ભરપૂર લખાણ એમનું હતું. એમને આજે લખ્યું એના માટે બે લોકોએ બાબા એમના પુસ્તકની એના વખાણ કર્યા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એ જમાનાના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે બાબા સાહેબે જે હિન્દુ સમાજમાં જે જાતિ વ્યવસ્થા છે એની ઉપર જે કંઈ લખ્યું છે એ એટલું ઉમદા લખ્યું છે કે જે આકાશમાં જે સૂર્ય ચમકે છે એવી રીતે એમની વાતો ચમકે છે. એ પોતે હવે ચમકે છે. બરાબર. કારણ કે જાતિ વ્યવસ્થાને કારણે જે પશુથી બદતર જીવન જીવે છે લોકો, એની વાત એમણે લખી છે. પદદલિતોની જે પરિસ્થિતિ છે, જે તકલીફ છે, એ વાત એમણે લખી છે અને લોકોને બતાવ્યું છે કે ભાઈ આ લોકો જુઓ તમે કે આ લોકોની કેટલી તકલીફ છે. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ બાબા સાહેબના લખાણનો એમને ફેવર કરી છે અને એમને કહ્યું કે કેટલા બધા ઉદાહરણો બાબા સાહેબ આપે છે. અને આ લોકો પોતાને સત્તા મેળવવા માટે, રાજકીય સત્તા મેળવવા માટે એમણે શું કહે કે દલિતોનો અમનો ઉપયોગ કર્યો છે પોતાના માટે. એટલે બાબા સાહેબ એમને ફટકા માર્યા છે એ લોકો પર કે તમે તમારી સત્તા મેળવવા માટે, તમારા પોતે આગળ વધવા માટે સમાજને અન્યાય કર્યો છે. એ વાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાને એ જમાનાના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના બાબા સાહેબે આખું છાપ્યું છે એમને કે આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પર એમણે વખાણ કરે છે. બાબા સાહેબે જે લખે છે એ એવું લખે છે કે જેના કારણે આપણે એમને શું કે કોટ કરી શકીએ. બાબા સાહેબ એવું બધું લખ્યું છે. અને બાબા સાહેબની સિવાય એ જમાનાના અર્થશાસ્ત્રી માનની કે શાહે પણ એમને ભારત જ્યોત નામનું અંગ્રેજી સાપ્તાહિક હતું, એની અંદર બાબા સાહેબ વિશે એમના વખાણ કર્યા છે. એમને પુસ્તક વાંચ્યા પછી લખ્યું છે એમને કે આ વ્યક્તિ પ્રકાંડ પંડિત છે. એમની વાતમાં તથ્ય છે, એની વાતમાં ડેફનેસ છે, એમની વાતમાં ગંભીરતા છે, એમની વાતમાં પ્રમાણિકતા છે. એ બધા પ્રમાણો સાથે લખ્યું છે. એમને સંશોધનાત્મક લખ્યું છે. એવું એમને કે શાહે લખ્યું છે. કે શાહે લખ્યું છે કે આવા વ્યક્તિ કે જે પ્રકાંડ પંડિત છે, એમનું લખાણ શ્રેષ્ઠતમ લખાણ છે, એમનું શ્રેષ્ઠ લખાણ છે. રાજનૈતિક બાબતોની અંદર પણ એ પોતે શ્રેષ્ઠતમ છે રાજનૈતિક બાબતોમાં. એટલે અને પાછા બહુ નિડરતાથી લખે છે બાબા. અર્થશાસ્ત્રી કે શાહ કહે છે કે બહુ નિડરતાથી લખે છે અને
તમે એ લખે છે એવું લખ્યું છે કે જ્યારે તમે વાંચો એ ગ્રંથ તો તમને વાંચવાનું મન થઈ જાય, રુચિકર ગ્રંથ બને, વાંચવાનું ગમે એવી બધી વાતો એમને લખી છે. એમને એમના ઉદાહરણો સાથે વાત લખી છે. એટલે એક પ્રકાંડ પંડિત બાબા સાહેબ એ પ્રકાંડ પંડિત છે, બરાબર. એમને એમ પણ લખ્યું સર કે સાહેબ કે પાકિસ્તાનની જે વાત બાબા સાહેબ થોટ્સ ઓન પાકિસ્તાન લખ્યું છે એ પણ તમે જુઓ કે એ પુસ્તક એક આટલું મોટું પુસ્તક લખી નાખ્યું, અને પુસ્તકની અંદર તમે જો કે કેટલું બધું સુંદર બધી વસ્તુ લખી છે, કેટલા બધા દાખલા દિલ્હી સાથે લખ્યું છે, નકશાઓ સાથે લખ્યું છે, બરાબર. અને જે વિષય સાથે તમને કે લેવા દેવાના છતાં પણ એ વિષયમાં ડેપ્થ જુઓ તમે, એમના મૌલિક વિચાર, એમની પાકિસ્તાન થોટ્સ ઓન પાકિસ્તાનના પોતાના મૌલિક વિચારો તમે જુઓ, બરાબર. તમે કોઈ એને ઇનકાર ના કરી શકે એવું એમણે લખ્યું છે. એ આવા જે બાબા સાહેબની વાત છે, બાબા સાહેબની જે થોટ્સ ઓન પાકિસ્તાન છે, પછી વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધ અનટચેબલ, બરાબર, એ બે પુસ્તકની આજે થોડી આપણે વાત કરવાની હતી. એટલે બાબા સાહેબ જેવો વ્યક્તિ, બરાબર, આપણે જે તથ્ય છે, જે ઐતિહાસિક વાતો છે એની વાત આપણે કરી રહ્યા છીએ, બરાબર. ગાંધીને કોંગ્રેસે અસ્પૃશ્યનું શું ભલું કર્યું, અને પાકિસ્તાન થોટ્સ ઓફ પાકિસ્તાન પર વિચારો, ભારત પાકિસ્તાનના ભાગલા, એની પર બાબા સાહેબ દળદાર પુસ્તક 400-500 પર પુસ્તક લખી નાખ્યું છે. એટલે એવા વ્યક્તિ કોઈ બીજા કોઈને એક લેખ લખવાનો કોઈ વિષય ઉપર લખી ના શકે, બાબા સાહેબ આખું દળદાર પુસ્તક લખી નાખ્યું. અને પુસ્તક કેવું, નકશા સાથે, બરાબર, પુરાવા સાથે, એના રેફરન્સ સાથે, ક્યાં શું હતું, કઈ તારીખે શું ઘટના બનેલી, એ ઘટનાઓ એને આખો ચિતાર બાબા સાહેબ આપ્યો. એટલે એ પ્રકાંડ પંડિત હતા, અને શ્રેષ્ઠતમ રાજનૈતિક એક અધિકારી ગણી શકાય, રાજનૈતિક, બરાબર, એક શ્રેષ્ઠતમ લેખક ગણી શકાય. એવા વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર હતા. અને એમણે બાબા સાહેબ આંબેડકર, બરાબર, એ બાબા સાહેબ આંબેડકરને આપણે જ્યારે એમને એ વાત કરીએ ત્યારે અમને ગૌરવ થાય છે, આપણી છાતી ગજગજ ફૂલે છે. આવા વ્યક્તિ એક અસ્પૃશ્ય સમાજમાં પેદા થયા અને ભારત દેશનું આખું બંધારણ બનાવ્યું. આજે ભારત દેશ ટકી રહ્યો છે. જુઓ તમે આજે બાંગ્લાદેશની પરિસ્થિતિ શું છે, પાકિસ્તાનની પરિસ્થિતિ શું છે, બંને દેશ ભારતથી અલગ થયા છે. આજે ત્યાં અંધેર જેવું છે, જ્યારે ભારતની અંદર તમે જુઓ ભારતમાં જે કંઈ ચાલે છે એનું મુખ્ય કારણ છે બાબા સાહેબનું બંધારણ. બાબા સાહેબ બંધારણ એવું બનાવ્યું દેશ ટકી શકે. એટલે આજે મારી આ વાત અહીં કંઈ પૂરી કરું છું, અને બીજા એપિસોડ માટે ફરી આપણે મળીશું. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.